આપણે આવી ગયા છે બુઢણા. તો જોવા સિંગની મિલ છે, આ તેલના ડબ્બામાં જે થાય મિલ ચાલુ છે અહીંયા. મિલની અંદર આપણે આવીએ છીએ, અહીંયા બોલેરો આપણો ભરેલો છે. બોલેરો ભરીને સિંગ ભરીને આવ્યો હતો ખાલી કરવા. તો જુઓ આ મિલ છે બરાબર. મિલની અંદર જવો આ ઘાણો છે, પછી ત્યાં કાસું તેલ નીકળે છે. એવો અત્યારે મિલ ચાલુ થઈ ગઈ. પછી આ ત્યાંથી ઓલા ઘાસા દાણા નીકળે, ઓલા રાખો ત્યાં દાણા હોય ને એ પાછો ક્રાઉડ ત્યાં નીકળે, ઓર ત્યાંથી નીકળે ને ફરીને પાછો એ ત્યાં એ મિલમાં. પછી પછી દાણા પીલા સામેથી સિંગ નીકળે છે બરાબર. અહીંયા કપા ખોળ નીકળી જાય છે, અહીંયા ખોળ નીકળે જો પછી આની પાસે ડબ્બા ભરેલા છે, એ છે ડબ્બા ભરેલા છે સિંગના તેલના. તો તેલના ડબ્બા છે. પછી આ ડબલ ફિલ્ટરનું છે. પછી આ મિલનું નામ શું છે? મિલનું નામ શું છે? હા, સહકારી મંડળી ને સહકારી મંડળીની અંદર આ મિલ છે ને સરકારી મિલ છે. આ તો પ્યોર તમને સિંગ તેલ અહીં મળે છે એમ. અત્યારે ભાવ લગભગ 3000 રૂપિયા છે. આ ભાઈ કામ કરીને પૂછ્યું હતું કે 3000 રૂપિયા ભાવ છે. તો ડબલ ફિલ્ટરનું તેલ છે, જોઈ લો તમે. આપણે બુઢણા ગામ છે અને રોડ ઉપર જ મિલ છે. બુઢણાથી ટાણા રોડ ઉપર જાય જ નહીં, તો ટાણા રોડ ઉપર રોડના કાંઠા જમણા હાથ ઉપર છે બુઢણાની અંદર. તો જે કોઈ પણ એને તેલ લેવાનું હોય તો અહીં બુઢણા આવીને કોન્ટેક્ટ કરો ભાઈનો. અહીંયા માલિક તો નથી, પણ આપણે તો અહીંયા ફેરો ખાલી કરવા આવ્યા થઈએ ને, એટલે આપણે મેન્ટેનન્સ કરીએ છીએ કે ભાઈ ગમે અહીંયા એવું ને કોઈ તેલ લેવું હોય તો આ લઈએ. તો આડું જ રાખે, આડું પાછા. તો આ રીતે જવું આ છે મિલની અંદર. આમ બતાવી દો સિંગના વાસકા બધું બરાબર. અહીંયા બોલેરો બતાવી દો, ભરીને આવ્યા છીએ આપણે. તો આ બોલેરો ભરીને આપણે આવ્યા છીએ. લગભગ 1.5 ટન જેટલી સિંગ ભરીને આવ્યા છે આખો બોલેરો ભરીને. જોવા ના રોડ ટચ છે, હાવ કોઈ નથી એમ. મતલબમાં બુઢણાથી ટાણા વટીને છે. પછી આ બોઇલર છે ને, કે અહીંથી પાણી એને થોડું ગરમ થાય ને ઈવડે એ બાજુ એને આ નીકળે. બોઇલર આખી રાતે ના ચાલુ રાખવું પડે બોઇલર. જોવા તો અમે આ સીધો રોડ જ ત્યાં હું દેખાય, રોડ ટચ જ મિલ છે. ગમે ને કોઈ પણ સિંગ લેવાની હોય તો અહીંયા આવી જઈએ બરાબર. ઓકે.